નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ મિત્રો। આજે આપણે રોયલ એનફિલ્ડ કોન્ટિનેન્ટલ GT 650 સીસીના બાઇકનું રિવ્યૂ કરીશું। મિત્રો, કઈ રીતનું બાઇક આવે છે, કેટલા સીસીનું એન્જિન છે, કેટલા કલર ઓપ્શન આવે છે, મિત્રો બધું આપણે આ વિડીયોમાં જાણીશું। તો મિત્રો તમે વિડીયો પૂરો જોઈજો। મિત્રો, અત્યારે હું આવ્યો છું રાજકોટ રોયલ એનફિલ્ડના શોરૂમે। આના મોબાઈલ નંબર અને એડ્રેસ મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે। તમે અહીંયા આવી શકો છો। રાજકોટ રોયલ એનફિલ્ડના બીજા પણ બાઇક તમે જોઈ શકો છો। મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ જીજે છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઇક કરી નાખો અને કોમેન્ટ કરજો કે આ બાઇક તમને કેવું લાગ્યું। ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો, કોન્ટિનેન્ટલ GT 650 સીસીના બાઇકના વજનની વાત કરી તો મિત્રો 214 કિલો વજન આવે છે। સીટની ઊંચાઈ છે 820 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ આવે છે મિત્રો 174 mm, લંબાઈ છે 219 mm, પહોળાઈ છે 780 mm, ઊંચાઈ આવે છે 1067 mm, વ્હીલબેઝ આવે છે મિત્રો 1398 mm। હવે મિત્રો, આમાં કલર કેટલા આવે એ આપણે જોઈ લઈએ। અલગ અલગ જાતના 5 કલર મિત્રો કોન્ટિનેન્ટલ GT 650 બાઇકની અંદર આવે છે। હું તમને કહી દઉં કે કયા કયા કલર આવે છે। જેમાં પહેલો કલર છે બ્રિટિશ રેસિંગ ગ્રે, બીજો કલર છે રોકિંગ રેડ, ત્રીજો કલર છે ડ્યુક્સ ડિલેક્સ અને ચોથો કલર છે મિત્રો એપેક્સ ગ્રે અને પાંચમો કલર છે સ્લીપ સ્ટ્રીમ બ્લુ। મિત્રો, આ 5 કલર આવે છે અને છઠ્ઠો કલર છે જેનો આપણે આ વિડીયો શૂટ કરી છે મિસ્ટર ક્લીન। આ 6 કલરના બાઇક આવે છે કોન્ટિનેન્ટલ GT 650 બાઇકની અંદર। મિત્રો, હવે આપણે આગળથી બાઇકને જોઈ લઈ કઈ રીતનું બાઇક દેખાય છે। હું તમને બાઇકને આગળથી બતાવું। તમે જોઈ શકો છો મિત્રો, કંઈક આ રીતનો લુક આવે છે બાઇકનો। ટાયરની ગ્રીપ કંઈક આ રીતની દેખાય છે। આગળ હેડલાઇટ જોઈ શકો છો મિત્રો। ટાયરની કેટલા નંબરનું આવે શું કંઈ આપણે હમણાં જોઈ લઈ। તમે બાઇક જોઈ લ્યો આગળથી કઈ રીતનું દેખાય છે। મિત્રો, આગળની જે હેડલાઇટ રહી રાઉન્ડ શેપમાં આવે છે। રિફ્લેક્ટર LED હેડલાઇટ સેટઅપ આવે છે મિત્રો, જોઈ શકો છો। સેન્ટરમાં જોઈ તો રોયલ એનફિલ્ડનો લોગો મારેલો છે। ઇન્ડિકેટર હેલોજન બલ્બમાં છે, જોઈ શકો છો। આ રીતના કંઈક ઇન્ડિકેટર દેખાય છે બે। આગળનો મજગાર્ડ ફાઈબરમાં આવે છે મિત્રો। શોકરને જોઈ તો મિત્રો લબરના કેપ મારેલા છે, જોઈ શકો છો। આગળના જે શોકર એ ટેલિસ્કોપિક શોકર આવે છે અને બે બાજુ રિફ્લેક્ટર મારેલું છે, જોઈ શકો છો। આગળની મિત્રો ડિસ્ક બ્રેક રહી 320 mm ની ડ્યુઅલ ચેનલ ABS ડિસ્ક બ્રેક આવે છે। બે પિસ્ટન આવે છે। 320 mm ની ડિસ્ક બ્રેક છે મિત્રો। આપણે ટાયરની જોઈ લઈ। આગળનું જે ટાયર રહ્યું મિત્રો 100/90/18નું ટાયર આવે છે। સ્પોક વ્હીલ આવે છે, મેગ વ્હીલ નથી આવતા। મેગ વ્હીલ પણ આપણે નખવી શકીએ મિત્રો। સ્પોક વ્હીલ આવે છે, જે ટ્યુબલેસ ટાયર નથી, ટ્યુબ વાળું ટાયર છે, અંદર ટ્યુબ લગાવેલું છે। આગળની સાઈડ જોઈએ તો રેડિએટર આવે છે, એર અને ઓઇલ કુલ્ડ એન્જિન આવે છે મિત્રો। આમાં રેડિએટર લગાવેલું છે, જોઈ શકો છો। હમણાં બાઇક ચાલુ કરીને તમને LED હેડલાઇટ ને તમને આગળ બતાવું બધું ચાલુ કરી। આગળની જે મિત્રો ક્લચ લીવર અને બ્રેક લીવર એડજસ્ટેબલ આવે છે।
આ રીતનું કંઈક બાઇક દેખાય છે. ક્રોમ ફિનિશિંગમાં પેટ્રોલ ટેન્ક આપેલું છે. સિંગલ સીટ આવે છે. આગળ જે પેટ્રોલ ટેન્ક રહ્યું ક્રોમ ફિનિશિંગમાં એકદમ જબરદસ્ત લાગે છે મિત્રો, જોઈ શકો છો. ઉપર બ્લેક અને ગોલ્ડન સ્ટ્રીપ મારેલી છે. 12.5 લીટરની કેપેસિટી આવે છે મિત્રો. 12.5 લીટર આપણે પેટ્રોલ ભરી શકીએ. સાઈડમાં રોયલ એનફિલ્ડનું સ્ટીકર મારેલું છે, જોઈ શકો છો. આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય. ફાઈબરમાં સાઈડ પેનલ આવે છે, જેમાં કોન્ટિનેન્ટલ GT 650 ટ્વિનનું સ્ટીકર મારેલું છે, જોઈ શકો છો. આ રીતનું કંઈક દેખાય, ફાઈબરમાં આવે છે. સાઇડ સ્ટેન્ડ કટ ઓફ સેન્સર આવે છે. સાઇડ સ્ટેન્ડ આવે, મેઇન સ્ટેન્ડ નથી આવતું મિત્રો. એન્જિનની અંદર જોઈ તો રોયલ એનફિલ્ડની બ્રાન્ડિંગ મારેલી છે. ફૂટરસમાં પણ મારેલી છે, રોયલ એનફિલ્ડ લખેલું છે, જોઈ શકો છો બ્રાન્ડિંગ. આ રીતનું કંઈક ગેર લીવર આવે છે, જેની અંદર આપણે 6 ગેર આવે છે મિત્રો. એક નીચેની સાઈડ અને 5 ઉપરની સાઈડ ગેર પડે છે. પાછળનું જે ફૂટરસ રહ્યું એ પણ ફોલ્ડેબલ આવે છે. પાછળના જે મિત્રો શોકર એ ટ્વિન ગેસ ચાર્જ શોકર આવે છે અને એડજસ્ટેબલ શોકર આવે છે. તમારે ઉપર નીચે કરવું હોય તો થઈ જશે. સાડી ગાર્ડ લગાવેલું છે, જોઈ શકો છો પાછળની સાઈડ. આ રીતની કંઈક સીટ આવે છે મિત્રો. આમાં તમારે સિંગલ સીટ લગાવી હોય તો પણ લાગી જશે, અને જે સીટની પાછળ કાઉલ લગાવવાનું આવે એ પણ લગાવવું હોય તો લાગી જશે. એ બધું એસેસરીઝનો પાર્ટ છે મિત્રો, એ તમારે લગાવવું હોય તો લગાવી શકો છો. હવે મિત્રો આપણે પાછળથી બાઇક જોઈ લઈ કે કોન્ટિનેન્ટલ GT બાઇક પાછળથી કેવું દેખાય છે, જોઈ શકો છો. ડ્યુઅલ સાયલેશન આવે છે, જોઈ શકો છો. બાઇકની અંદર આપણે બાઇક ચાલુ કરીને બે સાયલેશનનો અવાજ પણ આપણે સાંભળીશું. પાછળની જે ટેન લાઇટ રહી એ હેલોજન બલ્બમાં આવે છે, એની નીચે રિફ્લેક્ટર મારેલું છે, જોઈ શકો છો. નંબર પ્લેટ લાગશે પાછળ. આ રીતનું કંઈક પાછળથી બાઇક દેખાય છે. બાઇક ચાલુ કરીને પાછળની ટેન લાઇટ, ઇન્ડિકેટર અને સાયલેશનનો અવાજ પણ હું હમણાં તમને સંભળાવું. પહેલાં આપણે વર્ક અરાઉન્ડ કરી લઈએ, ચારે બાજુથી બાઇકને જોઈ લઈએ કઈ રીતનું બાઇક દેખાય છે. મિત્રો એડજસ્ટેબલ શોકર આવે છે. પાછળનું ફૂટરસ ફોલ્ડેબલ આવે છે. બ્રેક ઓઇલ આપેલું છે. પાછળ પણ ડિસ્ક બ્રેક આવે છે મિત્રો. જે પાછળની ડિસ્ક બ્રેક રહી 240 mmની ડિસ્ક બ્રેક આવે છે. આગળ 2 પિસ્ટન આવે છે અને પાછળ 1 પિસ્ટન આવે છે. 240 mmની ડિસ્ક બ્રેક છે અને સ્પોર્ક વ્હીલ આવે છે. 18 ઇંચના છે સ્પોર્ક વ્હીલ. ટાયર જોઈ લઈએ આપણે કેટલા નંબરનું છે. પાછળનું મિત્રો ટાયર 130/70 R18નું ટાયર આવે છે. રેડિયલ ટાયર આવે છે મિત્રો. અહીંયા જોઈ તો આપણે પ્રોટેક્શન મારેલું છે. આગળ ફૂટરસ ફોલ્ડેબલ આવે છે, જોઈ શકો છો. કોન્ટિનેન્ટલ GT 650 ટ્વિનનું સ્ટીકર મારેલું છે. રોયલ એનફિલ્ડ જોઈ શકો છો. આ રીતનું કંઈક એન્જિન આવે છે. રોયલ એનફિલ્ડ કોન્ટિનેન્ટલ GTની અંદર 648 ccનું ડ્યુઅલ સિલિન્ડર એર કુલ્ડ અને ઓઇલ કુલ્ડ એન્જિન આવે છે. 2.6 FI 4 સ્ટોકનું એન્જિન છે મિત્રો. 6 ગેર આવે છે અને મેક્સિમમ પાવર છે 34.9 bhp 7250 rpmમાં. મેક્સિમમ ટોર્ક છે 52.3 ન્યૂટન-મીટર 5150 rpmમાં. આ રીતનું કંઈક એન્જિન આવે છે મિત્રો, જેમાં કિક નથી આવતી. સેલ્ફ સ્ટાર્ટ છે, કિક સ્ટાર્ટ નથી મિત્રો, જોઈ શકો છો. આગળની સાઈડ જોઈ તો એ રેડિએટર લગાવેલું છે. ઓઇલ કુલ્ડ અને એર કુલ્ડ બે એન્જિન આવે છે મિત્રો, જોઈ શકો છો. આગળ સ્ક્રેચ ગાર્ડની નથી લગાવેલું, એ બધું એસેસરીઝનો પાર્ટ એ તમે લગાવી શકો છો. બાઇક હમણાં ચાલુ કરીને બાઇકનો અવાજ તમને સંભળાવું કઈ રીતનું આવે છે ડબલ સાયલેશનમાં. આ રીતનું ગ્રીપની અંદર રોયલ એનફિલ્ડ લખેલું છે, જોઈ શકો છો.
રાઉન્ડ શેપમાં બધી સ્વિચો આવે છે, જે સેલ્ફ સ્ટાર્ટ છે અને એન્જિન કિલ સ્વિચ છે. નીચે એક્ઝેટ લાઇટની સ્વિચ આપેલી છે. આલી બાજુની સાઈડ જોઈ તો લો બીમ હાઈ બીમની સ્વિચ છે અને પાસિંગની સ્વિચ છે. એની નીચે ઇન્ડિકેટર છે, એની નીચે હોર્નની સ્વિચ આપેલી છે. જોઈ શકો છો આ રીતનું કંઈક બાઇક દેખાય છે. વેબ કી આપેલી છે, જોઈ શકો છો, જેમાં રોયલ એનફિલ્ડનો લોગો મારેલો છે. આગળથી આ રીતનું કંઈક આપેલું છે અને ક્લચ લીવર અને બ્રેક લીવર એડજસ્ટેબલ આવે છે. અહીંથી તમારે એડજસ્ટ થઈ જશે. ક્લચ અને બ્રેક બે જોઈ શકો છો, એડજસ્ટેબલ છે, અહીંથી થઈ જશે. અને મિત્રો અહીંયા સાઈડમાં જોઈ તો મોબાઈલ ચાર્જિંગ કરવા માટે સોકેટ આપેલું છે. અહીંયા નીચે USB સોકેટ આપે છે મિત્રો, જોઈ શકો છો. આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે. કોન્ટિનેન્ટલ GT બાઇક કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. આપણે ચાલુ કરીને જોઈ લઈ બાઇક. જોઈ શકો છો ચાલુ કરે એટલે આ રીતનું કંઈક બાઇક દેખાય છે. બીજી વાર ચાલુ કરીને તમને હું બતાવું. જોઈ શકો છો મિત્રો, લેફ્ટ સાઈડમાં સ્પીડોમીટર આવે છે, એની નીચે ડિસ્પ્લે આપેલી છે, જેને કંટ્રોલ કરવા માટે સેન્ટરમાં સ્વિચ આપેલી છે. જોઈ શકો છો ટ્રીપ A, ટ્રીપ B, ઓડોમીટર એ બધું આ સ્ક્રીનમાં બતાવશે તમને. ફ્યુલ ગેજની રાઈટ સાઈડમાં RPM મીટર આપેલું છે. નીચેની સાઈડ ન્યૂટનની લાઇટ, બેટરીની, ચેક એન્જિન લાઇટની બધું આવે છે. જોઈ શકો છો આ રીતનું કંઈક મીટર કન્સોલ આવે છે. હું તમને હોર્નની બધું ચાલુ કરીને બતાવું. ઇન્ડિકેટર જોઈ શકો છો ચાલુ છે. આપણે એક્ઝેટ લાઇટ ચાલુ કરીને જોઈ લઈએ કઈ રીતનું દેખાય છે. ચારે ઇન્ડિકેટર એકી સાથે ચાલુ થઈ છે, જોઈ શકો છો. આગળથી હું તમને બતાવું. હેલોજન બલ્બમાં ચારે ઇન્ડિકેટર આવે છે, જોઈ શકો છો, જે આ રીતના કંઈક દેખાય છે. પાછળથી પણ હું તમને બતાવી દઉં. પાછળથી કંઈક આ રીતનું આપણે બાઇક દેખાય, જોઈ શકો છો. ચારે ઇન્ડિકેટર ચાલુ છે. ટેન લાઇટ પણ હેલોજન બલ્બમાં જ આવે છે. આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય. બાઇક કેવું લાગ્યું એ કમેન્ટ બોક્સમાં જરૂરથી મને જણાવજો. હોર્ન ચાલુ કરીને તમને બતાવું. આ રીતનો કંઈક હોર્નનો અવાજ આવે છે. હું તમને બાઇક ચાલુ કરીને બાઇકનો અવાજ સંભળાવું. આગળથી હેડલાઇટ મિત્રો આ રીતની કંઈક દેખાય. લો બીમ અને હાઈ બીમ જોઈ શકો છો. આ તો મિત્રો રોયલ એનફિલ્ડ કોન્ટિનેન્ટલ GT 650 બાઇકનું રિવ્યૂ. હવે મિત્રો આપણે બાઇકના એક શોરૂમની કિંમત જોઈ લઈ. મિત્રો અલગ અલગ જગ્યાએ અલગ અલગ સિટીના અલગ અલગ ભાવ હોય છે મિત્રો, થોડા ઉપર નીચે ભાવ હોય છે, એટલે તમે જરાક જોઈ લેજો.
મિત્રો આની એક શોરૂમ કિંમત છે 3,48,970 રૂપિયા અને ઓન રોડ કિંમત છે 4,19,524 રૂપિયા. અલગ અલગ સિટીના મિત્રો અલગ અલગ ભાવ હોય છે. મિત્રો તમને આ બાઇકનો વિડીયો કેવો લાગ્યો, આ બાઇક કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આપણી યુટ્યુબ ચેનલ જીજે છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો મેં આ બાઇકનો એડ્રેસ અને મોબાઈલ નંબર મેં નીચે આપેલા જ છે, તમે કોન્ટેક કરી જોઈજો અને ફોન કરીને વાતચીત કરી જોઈજો. બાકી વધારે કાંઈ બાઇક વિશે માહિતી જોતી હોય, કાંઈ વધારે ડિટેલ જાણવી હોય, નીચે મોબાઈલ નંબર અને એડ્રેસ પણ આપેલું છે. બાકી આપણે આવા જ એક નવા વિડીયોમાં ફરીથી મળીશું. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.